ફાઇનલી મિત્રો આપણો સપનો સૂરજ ઉગી ગયો છે. તમને બતાવીશ આ વખતે કે શાકભાજી કે ગયા વર્ષે દર વખતે શાકભાજીમાં જેમ ભોગી હતી મિત્રો 4:30 અને આપણે કાલુપુરમાં એન્ટ્રી કરી લીધી. કાલુપુરમાં એન્ટ્રી કરતા આપણે જોયું તો અમુક વેલકમ બેક ટુ માય ફરીથી મારા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. આજે છે રાંધણ છે અને આપણે જવાનું છે કાલુપુર. જોઈએ કાલુપુરમાં શાકભાજીનો ભાવ છે કે નથી. દર વખતની જેમ શાકભાજીનો ભાવ ઊંચો છે, ત્યાં વખતે નીચે જતો. ચલો હવે જોઈએ કે આપણે કાલુપુર બતાવી દઈશું. જોડે જોડે ખાલી આપણે કરી નાખીશું મિત્રો એન્ટ્રી. જોઈ શકો છો આપણે કાલુપુરમાં છીએ. આપણા મંજુબા અમે બંને ઠેલો લઈને લટકાઈ દીધો છે. માર્કેટ ખુલી નહીં, જો ખુલી જાય છે. જોઈ શકો છો ધીરે ધીરે માર્કેટ ખુલશે. વાગી ગયા હતા મિત્રો 4:30 અને આપણે કાલુપુરમાં એન્ટ્રી કરી લીધી. કાલુપુરમાં એન્ટ્રી કરતા આપણે જોયું તો અમુક દુકાનો ખુલ્લી છે અને અમુક દુકાનો નહીં ખુલ્લી. અને આપણે જોવાનું છે આપણી શાકભાજીમાં તેજી છે કે મંદી. જેમ મિત્રો 4:30 ઉપર થતી જાય છે તેમ તેમ ધીરે ધીરે દુકાનો ખુલે છે. તમે પાછળ જોઈ શકો છો લાઈટ છે. ધીરે ધીરે બધી અવર જવર થતી જાય છે. હવે શાકભાજી ની દુકાનો ખુલવા મળી છે મિત્રો. ઉભા થઈને હું તમને થોડીક બંધ છે અને થોડીક ચાલુ છે. અમુક જગ્યાએ બંધ છે, અમુક જગ્યાએ થોડીક ચાલુ છે. આપણા મંજુબા બેહી રહ્યા છે. એક વસ્તુ બતાવું મિત્રો, એક વસ્તુ મસ્ત છે ને, કટ્ટે કટ્ટા દૂધીના કટ્ટે કટ્ટા કોબી ક્યાં છે? પોપકોર્ન કોળું કોળું. अरे कहना क्या चाहते हो? કોળું બસ. મેથી ના કટ્ટે કટ્ટા તો બસ. આ બાજુથી જો મિત્રો કટ્ટે કટ્ટા છે મેથી. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેટલી ગરદી છે. કારણ કે રાંધણ છઠ હોય ત્યારે શાકભાજીનો ભાવ વધારો હોય ત્યારે શાકભાજી વધારે છે. કારણ કે સાતમના દિવસે કોઈ બી પ્રકારની વસ્તુ બનાવવામાં આવતી નથી, ઠંડુ ખાવામાં આવે છે. તે માટે રાંધણ છઠે લોકો શાક બનાવીએ છે. તમે જોઈ શકો છો કેટલી ગરાદી. જોઈ શકો છો મિત્રો અહીંયા કેટલી જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેટલી ભાવ ફાઇનલી મિત્રો આપણો સપનો સૂરજ ઉગી ગયો છે. તમે બતાવી શકો છો મિત્રો આપણો સપનો સૂરજ જોઈ શકો છો.
ઉગી ગયો કે ના ઉગી ગયો આ વખતે કે શાકભાજી નથી બધી કે તેજી નથી ગયા વર્ષ જેમ દર વખતે શાકભાજીમાં જેમ તેજી છે આ વખતે એટલી બધી કે તેજી નથી મિત્રો. જેમ કે અમુક શાકભાજીમાં તેજી છે જેમ કે કંકોડા, વટાણા, તુવેર એ બધી શાકભાજીમાં 150 ઉપરથી ભાવ છે મિત્રો. અને બીજી બધી વસ્તુ થોડો ડાઉન છે મિત્રો. અને મારા પપ્પા ગયા છે શાક લેવા કારણ કે બધી અલગ અલગ જગ્યા મૂકે ત્યાંથી શાકભાજી લે પછી રિક્ષા બંધાઈ દઈશું એટલે આપણે તો ટામેટા મિત્રો પછી આપણે જઈશું ઘરે ખાઈશું. नीचे उतारो पहले बांधो इसको यहाँ पे रखो लो बांधो हाँ बस मैं फोन करूँ કરવાની છે સાફ લીલી ડુંગળી મિત્રો. ચલો આપણે હવે સાફ કરીએ. આપણે કરી નાખીએ ફટાફટ લીલી ડુંગળી સાફ. તો મિત્રો મેં કરી નાખી હતી લીલી ડુંગળી સાફ. પછી હું અહીંયા બે વિચારતો હતો અને આજે છે 14 તારીખ અને પછી આવવાની પરમ દિવસે આઠમ ના દિવસે ખબર હોય મિત્રો શું થાય છે. કાનાજીનો જન્મદિવસ છે અને તે નિમિત્તે પછી રજા છે કાલે 15મી ઓગસ્ટ. તેના કારણે અમારી સ્કૂલમાં ઉજવાય છે જન્માષ્ટમી. માટલીપુર છે. ચલો હું તમને બતાવું અમારી સ્કૂલની જન્માષ્ટમી કેવી રીતના ઉજવવામાં આવે. ચલો મિત્રો લેટ્સ ગો કન્ટિન્યુ. બા કરતા હતા ધાણા સાફ. બટેકાનું શાક, રોટલી અને છાશ. નથી આ દૂસરા કેવા થાય નથી વાગી ગયા છે મિત્રો 4:30 ને વસ્તુ આપણે જાણું છું બટેકા લેવા. ચલો હું તમને બતાવું. આપણે ફટાફટ લઈ લીધા બટેકાના અને બે સાત 5 લેના હા હવે લઈને